લે કેમ આજે આટલી બધી વાર લાગી આવવામાં? મમ્મી આજે ઓફિસમાં થોડું વધારે કામ હતું ને તો લેટ થઈ. કામ પણ હમણાંથી તો તું કહેતો હતો ને કે કામમાં મંદી છે, અને આ વખતે તો કંઈક તારા શેઠ પગાર આપવાનું પણ થોડું લેટ કહેતા હતા. હા શેઠનું કઈ સમજાતું નથી, એ જ તો પ્રોબ્લેમ છે. કોઈ વાર એમ કહે છે કે માર્કેટમાં એટલી મંદી છે ને કે કામ મળી શકે એમ નથી, ને અમુક વાર તો કોને ખબર ક્યાંથી કામ આવી જાય કે અમારી પાસે ઓવરટાઈમ કરાવે છે. બેટા તું આટલું બધું કમાય છે, પણ એમ છતાંય ઘર તો ચાલી જાય છે, પણ આ તારા અને મારા શોખ પૂરા નથી થતા. તું ઓવરટાઈમ કરે છે તોય બસ રૂપિયાની તો ઘટ જ પડે છે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. હા, આખો મહિનો કામ કરીને કંટાળી જઈએ છીએ ને તો પણ એટલા રૂપિયા તો નથી જ આવતા કે આપણા મોશોખ પૂરા થાય. આ ઘર બકરીમાં બધા વપરાઈ જાય છે. બેટા આ પરિસ્થિતિમાં મને તો કઈ નથી સૂચતું કે આપણે કોની પાસેથી રૂપિયા લાવીએ. અને તને તો ખબર છે ને કે આ વ્યાજને ઘોડા પણ ના આંબે. એક વખત વ્યાજ ચાલુ એટલે ઘર ધોવાનું ચાલુ. હા પણ મમ્મી એક કામ કર્યું હોય તો આપણે? કામ શું? અરે હા, મારા મામા એટલે કે તમારા ભાઈ એ તો પૈસે ટકે બહુ સુખી છે અને શાંતિ છે. ભગવાનની સાક્ષાત ત્યાં કૃપા છે, તો એમની પાસેથી મદદ માંગો ને તમે. મદદ? અને મારો ભાઈ, અને એ પણ મને? ભૂલી જા બેટા આ વાત, કારણ કે આ વર્ષો પહેલાની વાત છે. મારા પપ્પાને ત્યાં બહુ સારું હતું અને મારો ભાઈ એકનો એક દીકરો હતો. પપ્પાનું સમાજમાં નામ પણ એટલું બધું હતું, અને એ સમયે મેં તારા પપ્પા સાથે પ્રેમ લગ્ન કર્યા, એટલે કે કોર્ટ મેરેજ. અને એ પણ મારા પપ્પા અને મારા ભાઈની અગેન્સ્ટ જઈને. બસ એ જ વાતનો ગુસ્સો આજ દિન સુધી મારા ભાઈને છે. અરે ક્યાંક રસ્તામાં મળ્યો હોય ને તો એ મોઢું ફેરવી જાય છે. તો તને શું લાગે છે એ પૈસે ટકે મારી મદદ કરશે? ના બેટા. તો મમ્મી, હા તમારા ભાઈ એટલે કે મારા મામા આપણી મદદ નથી કરી શકવાના, તો બીજું કોઈ દેખાય છે તમને કે જે આપણી મદદ કરી શકે ને આપણું કામ થઈ શકે? ના બેટા, પણ તે મામાનું નામ લઈને મને કંઈક અજુગતું કરવાનો વિચાર તો જરૂર લાવી દીધો છે. મામાનું નામ લઈને વળી એવું મેં તો શું કર્યું છે કે તમારા મગજમાં કઈ વિચાર ભમે છે? બોલો ને મમ્મી. જો બેટા, મામાને કદાચ 10 લાખ ઓછા થઈ જાય ને તો એ કઈ ફરક પડે એવું છે નહીં. તો પછી આપણે આપણા હિસાબે ખોટું બોલીને રૂપિયા તો પડાવી શકીએ ને. પણ કઈ નહીં, આ વાતમાં મને તારો સાથ જોઈએ છે. હા ભાઈ, હવે સાથ આપવા માટે તૈયાર છું, પણ એવું તો શું કરશું કે મામા પાસેથી આપણે પૈસા પડાવી શકીશું? એ બધું હું તને સમજાવું છું. બોલ, આ બાબતે તારું શું કહેવું છે? અરે મમ્મી, તમારી વાત વિચારવા જેવી તો છે. અરે વિચારવા જેવી શું, તમારી વાતને છે ને આપણે અમલમાં મૂકી દઈએ એટલે આ મામાના પૈસા છે ને એમાંથી અડધા પૈસા મને પણ તો વાપરવા મળે ને. બસ, તો હવે મેં જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે આગળ પગલા ભરીએ. હા પાક. હવે જા, ફ્રેશ થઈ જા. આ ગ્લાસ લેતો જા બેટા. હા, અને હું શું કહું છું મમ્મી, હા મામા પાસેથી પૈસા આવી જાય ને પછી એક સારી એવી કામવાળી રાખી લેવી છે, એટલે આપણે કામ તો ન કરવું પડે. વાહ,
મારો દીકરો મારી ઉપર જ ઉતર્યો. કામા કૂટો એટલે સાવ કામા કૂટો. હે માં, સૌનું કલ્યાણ કરજે, મારા પરિવારની રક્ષા કરજે. કે રાધા, તું તો ફોટામાં હસ્યા કરે છે, પણ જ્યારથી તું ગઈ છે ને, મારા આંસુ તો સુકાતા જ નથી. અરે 20-22 વર્ષ થઈ ગયા, કઈ થોડા કે જાજા. તું ગઈ એ ગઈ, પછી ક્યારેય મોઢું ન બતાવ્યું. અરે બેટા, એક વાત તો આવ. બા, આ ખોટી ઝંખના શું કામ કરો છો તમે? તમને પણ ખબર છે અને મને પણ કે ફઈ હવે પાછા ક્યારે આવવાના નથી. ફઈ જ્યારે આ ઘરમાંથી ગયા ને, ત્યારે તમારી સાથેના બધા સંબંધોને તોડીને ગયા છે. હા, આ જ હકીકત છે કે ફઈ પાછા ક્યારેય નહીં આવે, અને તમારી આ ઝંખના, આ વેદનાનો કોઈ અંત પણ ક્યારેય નહીં આવે. બેટા, એ ગઈ તો ગઈ, પણ અમારા લાગણીના સંબંધો નથી તૂટ્યા હજી. હા, ખબર છે મને કે લોહીના હોય કે લાગણીના, એ સંબંધો ક્યારેય તૂટતા નથી. બની શકે કે દૂર થઈ જાય, પણ મનમાં એનો ભાવ ઓછો નથી થતો. બા, જેમ તમે ક્યારેય ફઈ પાસે નથી ગયા ને, એમ ફઈ પણ તમારી પાસે કદાચ ક્યારેય ના આવે. બની શકે કે સમયની આ જે દૂરીઓ તમારી વચ્ચે થઈ ગઈ છે ને, એ કાયમ માટે આમનામ જ રહે. હું તો તમને એક સલાહ આપીશ, એક દીકરી તરીકેની એક માને સલાહ, કે ફઈને ભૂલી જાઓ બા. હવે આગળ વધવાનો સમય છે. બેટા, તું મને મારી એક વાતનો જવાબ આપ. તું ક્યારે શ્વાસ લેવાનું ભૂલી છે? નહીં. તારું હૃદય ક્યારેક ધબકારો ચૂકી ગયું છે? તો પછી રાધા તો મારો શ્વાસ છે, કેમ ભૂલું એને? મારા હૃદયનો ધબકાર છે, એ નહીં ભૂલાય, એ નહીં ચૂકાય બેટા. ભલે અમે શરીરથી દૂર છીએ, પાસે નથી, પણ સાથે તો છીએ. તમને શું લાગે છે તમારી દીકરી એટલી નાની છે કે એને ખબર નથી પડતી? બા, જાજી તો નહીં, પણ થોડી ઘણી દુનિયા તો મેં પણ જોઈ છે. મને ખબર છે એક મા માટે પોતાનું સંતાન ક્યારેય પારકું ન થઈ શકે. ગમે તેટલી મોટી ભૂલ કરી હોય કે ગમે તેટલું મોટું પાપ કર્યું હોય, સંતાન હંમેશા એની માની આંખનો તારો જ હોય છે. પણ બા, અમુક સમયે મા બાપને પણ આ વાત સમજીને ચાલવું પડશે કે સંતાન ક્યારેક એવો ફેસલો કરી નાખે છે ને કે એ પોતે ઈચ્છે ને તો પણ એ રસ્તા પરથી પાછું ન વળી શકે. અને ફઈને પણ એવું જ કંઈક થયું હશે ને બા. એક વખત તમારા વિરુદ્ધ જઈને લગ્ન તો થઈ ગયા, એમનો રસ્તો તો એમણે ગોતી લીધો, પણ પાછું વળવા માટેનો કોઈ રસ્તો બાકી નહીં રહ્યો હોય, ત્યારે જ તો એ પાછા નહીં આવ્યા હોય ને ક્યારે. મરણ પથારીએ પડેલું દર્દી છેલ્લો શ્વાસ લઈને ત્યાં સુધી એના સ્વજનોને આશા હોય કે એ જીવશે, એ જીવતું ઘરે આવશે, બસ એવી જ કઈક આશા મારી અંદર ને અંદર છે. મારી રાધા, મારી દીકરી પાછી આવશે મારી પાસે. મારી પ્રેમ, મારી લાગણી, મારા હૃદયનો ધબકાર એને પાછો ખેંચી લાવશે. બસ બસ એવી જ રીતે મારી રાધા, મારા હૃદયનો ધબકાર
મારી પાસે પાછી આવશે મારી પાસે. બા, એક વાત તમે ભૂલી જાઓ છો. હર હંમેશા તમારે એક વાત યાદ રાખવાની છે કે કદાચ ફઈને પાછું પણ આવવું હશે ને તો પણ પપ્પા ક્યારેય નહીં માને. પપ્પા અને ફઈની વચ્ચે બહુ બધું અંતર થઈ ગયું છે. સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. અને તમારી અને મારી પાસે એક જ રસ્તો છે કે ફક્ત ને ફક્ત દિલથી ફઈને યાદ કરી શકીએ. આનાથી વધારે કાંઈ નહીં. બા, હવે ચિંતા છોડો. ચલો મારી સાથે આપણે મંદિરે જઈને આવીએ. બની શકે કે ઈશ્વર સામે જઈને તમારું મન હળવું થાય. બા, કઈ બાજુ ગયા તમે? બા, તમે આજે કેમ આટલા બધા નિરાશ છો? અચ્છા, મને ખબર પડી કે આજે મેં તમને આ બહારથી આવ્યા ને જય શ્રી કૃષ્ણ નથી કર્યું એટલે. બા, તમને જય શ્રી કૃષ્ણ. હવે બોલો. પપ્પા, અમે લોકો મંદિરે ગયા હતા. આજે બાને ફઈની બહુ જ યાદ આવતી હતી. સવારમાં બા બહુ જ રડ્યા. એટલે મને થયું કે હું બાને મંદિરે લઈ જાઉં તો એમનું મન થોડું હળવું થાય. પણ જોવો ને, બા તો હજુ પણ રડ્યા જ કરે છે. એમનું મન હળવું થતું જ નથી ને. બા, પહેલા તો તમે છે ને રડવાનું બંધ કરી દો. અને એમ દુઃખી શું કામ થાવ છો? તમને ખબર છે આ રાધાને મેં શું કામ ઘરમાંથી તરછોડીને શું કામ એને યાદ નથી કરતો અને શું કામ એને આ ઘરમાં આવવા ના પાડું છું? તમને બધી ખબર છે, છતાં તમે શું કામ જીવ બાળો છો? શું કામ એના નામે રોયા કરો છો? દીકરી છે મારી, કેમ ભૂલાય એને? દીકરી છે, એ તમારી દીકરી છે, તમે એની માં છો. પણ તમને ખબર છે આ તમે માં છો, એ તમારી દીકરી છે, કોઈ સંબંધ એને નિભાવ્યો છે? કોઈ પરવા કરી છે તમારી? નથી કરી તમારી પરવા, અને ભાગી ગઈ છે આ ઘર છોડીને. બેટા, તું આને સમજાવ બાને, આવી રીતે જીવ ન બેડા કરે. પપ્પા, હું તો બાને સમજાવીને થાકી ગઈ છું. હવે મારી વાત એ ક્યાં માને છે? અને તમે પણ કોઈની વાત નથી માનતા. સમજ્યા કે પૈયે લવ મેરેજ કર્યા હતા પપ્પા, પણ હવે એક માણસની એક ભૂલને પકડીને ન બેસવાનું હોય ને. સમય જતા માણસે બધું ભૂલવું પડતું હોય છે. હવે નાના મોઢે મોટી વાત છે પપ્પા. સમય જતા બધાએ સુધરવું પડે, સમજવું પડે ને આગળ વધવું પણ પડે. માન્યા કે બા એની લાગણીને નથી ભૂલી શકતા, તો તમે શું કરો છો? તમે તમારા ક્રોધને ભૂલી શકો છો? નહીં ને? શું કામ ભૂલું મારા ક્રોધને? તને ખબર છે બાપ દાદાનું નાક વાઢીને ગઈ છે, આ છાતી પર પગ મૂકીને ઘર છોડીને ગઈ છે, અને તું કહે છે ભૂલી જાવ? નહીં, આ તો કોઈ કાળે નહીં બને. અને બા, તમને એક વાત કહી દઉં છું, તમે આ રીતે એને રાયાત કરીને આ રીતે જીવનો બેડા કરો. તમે એ ભૂલી જાઓ કે રાધા આ ઘરમાં પગ મૂકશે. રાધાનો પગ આ ઘરમાં કોઈ દિવસ નહીં પડે. હું એનું મોઢું જોવા પણ રાજી નથી. બસ કરો પપ્પા, કેટલા ગુસ્સે થશો હવે? ભાઈ, કોણ છે તું? તારી ઓળખાણ ન પડી અને તું આમ મારા ઘરમાં અચિંતા કેમ આવીને ઉભો રહ્યો છે? તને નથી ઓળખતો. તમારી વાત એકદમ સાચી છે કે તમે લોકો મને નહીં ઓળખતા હોય, પણ સાચું કહું ને તો હું તમને ઓળખું છું. જો તમને કઈ વાંધો ન હોય તો બેસીને વાત કરું. શું તું અમને ઓળખે છે? હા. હા, પેલા બેસો તો દો. બેસ. બેસ. બોલ ભાઈ, હવે તારે શું કહેવાનું છે? વાત જાણે એમ છે કે ઘણા સમય પહેલા તમારો દીકરો ગુમ થયો હતો. આ વાત સાચી છે? હા, મારો દીકરો કેવલ, એ નાનો 5 વર્ષનો હતો. બહાર રમતો હતો અને ઓચિંતા એ ગાયબ થઈ ગયો, ક્યાંક જતો રહ્યો.
આજ દિન સુધી એ પાછો જ નથી આવ્યો. કોણ જાણે ક્યાં હશે કે નહીં, આ વિચારીને જ મારું તો મન બહુ ગભરાય છે. તો વાત જાણે એમ છે કે તમારો દીકરો જ્યારે રમી રહ્યો હતો ને ત્યારે અમુક માણસો એમને ઉઠાવીને લઈ ગયા હતા, અને એ પણ એના અંગ વેચવા માટે. શું? આ મારા દીકરાને અમુક માણસો એના શરીરના અંગ વેચવા માટે ઉઠાવી ગયા? પણ ભાઈ, આ બધી વાતની તને કઈ રીતે ખબર પડી? તું છે કોણ? એ જરા મને વ્યવસ્થિત વાત તો કર. હા, હું વાત કરું છું. તો મેં તમને કહ્યું ને કે એ બાળકને એમના અંગ વેચવા માટે અમુક લોકો ઉઠાવીને લઈ ગયા હતા. એ ભલા માણસે એ બાળકને અનાથ આશ્રમમાં મૂકી દીધો હતો. અરે પણ આ બધી વાતો રહેવા દે. એ બાળક અત્યારે ક્યાં છે મારો દીકરો કેવલ? હા, જલ્દી કે ને. તમને બધી વાતની ખબર છે તો આ વાત પણ ખબર જ હશે ને કે મારો ભાઈ ક્યાં છે, કોની સાથે છે, શું કરે છે. પ્લીઝ તમે અમને એડ્રેસ આપો, અમે અત્યારે જ એને લઈ આવીશું. એક મિનિટ. આ તારી વાત કરી છે. જો ભાઈ, તું છે ને હવે બહુ ગોળ ગોળ વાત ન કર. તું મને જલ્દી એ બતાવ કે મારો દીકરો કયા અનાથ આશ્રમમાં છે. તું એને જલ્દી એને પાસે જાવ, એને લઈ આવું. હા, હું તમને કહું છું એ પહેલા એક ફોટો બતાવું છું. શું એ બાળક તમારું જ છે? જરા ઓળખીને કહેજો. હા, આ લાવ, જલ્દી લાવ. અરે આ તો મારા દીકરા કેવલનો જ ફોટો છે. કેવલ જ છે આ મારો. જો બેટા, કે ને હવે તો કે આ મારો કેવલ જ છે. કે ને ક્યાં છે? અરે ભાઈ, તો પછી તું મને જલ્દી કે ક્યાં છે મારો દીકરો? જલ્દી બોલાવ. બોલ ને. હા, કહું છું. તમારે છે ને તમારા દીકરા પાસે જવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે આ ફોટામાં જે બાળક છે ને એ હું જ છું. શું? હા, તમારો કેવલ હું જ છું. તો કેવલ છે? કેટલો મોટો થઈ ગયો છે મારો દીકરો. ભાઈ, બા, એક મિનિટ. ભાઈ, તું એમ કે છે કે આ છોકરો જે ફોટામાં છે એ હું જ છું, પણ હું એ કઈ રીતે માની લઉં કે એ નાનો છોકરો છે તું જ છે? હા, તમારી વાત સાચી છે, અને તમારી શંકા કરવી પણ યોગ્ય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તમારા છોકરાનો ફોટો લઈને આવે અને તમને કહે કે એ તમારો છોકરો છે, તો તમે શું કોઈ ના માને. પણ પપ્પા, સોરી, હું તમને પપ્પા કહીને બોલાવી શકું ને? ભાઈ, એ બધી વાત પછી. તું પપ્પાને કઈક એવી વાત કે ને કે જલ્દી તારી વાત માની જાય. કઈક એવી વાત કે આપણા ઘર સિવાય કોઈને ના ખબર હોય. આઈ મીન તને અને પપ્પાને. હા, જો એ સમયે હું બહુ નાનો હતો, એટલે વધારે તો મને કઈ ખબર નથી, પણ જેટલી મને ખબર છે ને એ વસ્તુ હું તમને કહું. હા, નાનો હતો ને ત્યારે તમે લોકો મને બિટ્ટુ કહીને બોલાવતા. હા. અને મને એ પણ યાદ છે કે એકવાર રમતા રમતા હું ટાંકીમાં પડી ગયો હતો અને તમે લોકોએ મને બચાવ્યો હતો. હા, આપણે બે જ રમતા હતા અને તું ટાંકીમાં પણ મારા હિસાબે જ પડી ગયો હતો. પપ્પા, સાચું તો કહે છે બિટ્ટુ. હા સુધીર, તું બેબાકળો થઈ ગયેલો. ખાતો તો તું અને દોડતો ગયેલો ત્યાં આને બચાવવા. યાદ કર. હા બા, હજુ મને એ દિવસ નથી ભૂલાણો. મારો દીકરો ટાંકીમાં પડી ગયો હતો અને મેં દોડીને એને બચાવી લીધો હતો. પણ આ સમય અને સંજોગોએ મને લાગે છે કે ફરી પાછો મારો દીકરો મને મેળવી દીધો છે. હા, મારો બિટ્ટુ આવી ગયો. મારો બિટ્ટુ. તમે માની ગયા ને? ભાઈ, તું ચાલ, તને આપણું ઘર બતાવું, તારો રૂમ બતાવું, તારી જૂની કેટલી બધી યાદો છે, રમકડા, ફોટાઓ, વસ્તુઓ, એ બધું હું તને પાછું આપીશ. ચાલ. હા, આપણા ખુશીના દિવસો પાછા આવી ગયા. આપણો બિટ્ટુ મળી ગયો બેટા. તમારી વાત ખરી છે બા. મને
મને ઊંડે ઊંડે વિશ્વાસ હતો કે આપણો નાનો દીકરો જે ખોવાઈ ગયો ને એક દિવસ જરૂર મને પાછો મળશે. અને જુઓ, આ ભગવાને આપણી વાત સાંભળી લીધી અને આપણો દીકરો અમને પાછો મળી ગયો. બિટ્ટુ બિટ્ટુ બિટ અરે બિટ્ટુ બિટ્ટુ તું ક્યાં હતો અત્યાર સુધી કે મને? અરે બા, મેં કીધું તો ખરું. આ જ્યારે આ ઘરમાં આવ્યો હતો ને ત્યારે જ કીધું હતું કે અત્યાર સુધી છે ને હું અનાથ આશ્રમમાં રહેતો હતો. અનાથ આશ્રમમાં હતો? હા. તો ત્યારે તને અમારી કોઈની યાદ ન આવી? તને એમ ન થયું કે હું મારા બાને ગોતું, મમ્મી પપ્પાને ગોતવા જાવ? એવું બધું કઈ ના યાદ આવ્યું? અરે બાપ, મને તો બહુ ઈચ્છા થતી હતી કે મારા પરિવારમાં કોણ હશે અને હું કેમ અહીંયા અનાથ આશ્રમમાં રહું છું. અરે મેં અમારા જે અનાથ આશ્રમના વોર્ડન આવે ને એમને પૂછવાનો પણ પ્રયત્ન કર્યો કે હું કેમ અહીંયા રહું છું, મારું ઘર નથી. તો એ લોકો તો મને કહી દેતા કે તારું આ જ ઘર છે અને તું અહીંયા જ રહેવાનો છે. હા તો ભલું થાય ઓલા રમણ કાકાનું કે એકવાર હું છે ને મારું બેગ લઈને બહાર જતો હતો તો ભૂલથી આ મારો નાનપણનો ઓલો ફોટો મેં તમને ન બતાવ્યો? હા. એ ફોટો બેગમાંથી પડી ગયો અને બાજુમાંથી આ હું જે રમણ કાકાની વાત કરું છું ને એ ચાલ્યા જતા હતા અને હું જ્યાં એ ફોટાને લઉં એ પેલા એમણે ફોટો લઈ લીધો અને એ મને ઓળખી ગયા. મતલબ કે એમાં મને પૂછ્યું કે આ ફોટો કોનો છે? તો મેં કીધું આ ફોટો મારો છે. કે આ ફોટો તારો છે? મેં કીધું હા, આ ફોટો મારો છે. તો એણે જ કીધું કે તું તો સુધીરભાઈનો દીકરો છે અને અત્યાર સુધી ક્યાં હતો? તો મેં એમને અનાથ આશ્રમ વાળી વાત કીધી અને એમણે પણ મને કીધું કે દીકરા તું નાનપણમાં ખોવાઈ ગયો હતો અને એણે જ પછી મને આપણા ઘરનું એડ્રેસ આપ્યું અને અહીંયા લઈને આવ્યા હતા. અરે ભલું થાય એ રમણભાઈનું કે તને બિટ્ટુ, આ મા દીકરો શું વાતો કરો છો ક્યારના એકલા એકલા? આ તો હું બાને કહેતો હતો કે હું કઈ રીતે આ ઘરે પહોંચ્યો. મારે નથી સાંભળવું. તું પહોંચી ગયો ને એનાથી મોટી ખુશખબરી આ દુનિયામાં કોઈ નથી. બિટ્ટુ, હા, તને ખબર છે હું તને બહુ મિસ કરતી હતી. સ્કૂલમાં જઈએ ને રક્ષાબંધનનો દિવસ હોય ત્યારે બધી છોકરીઓ રાખડી લઈને પોતપોતાના ભાઈને બાંધે. ત્યારે હું અને મારી રાખડી એક ખૂણામાં બેસીને બહુ રોયા કરે કે ભાઈ હોવા છતાં પણ હું ક્યારે રક્ષાબંધન ન મનાવી શકી. બહુ યાદ આવતી હતી તારી. ભગવાન પાસે બહુ પ્રાર્થના કરી કે મારો ભાઈ જ્યાં હોય ને ત્યાંથી પ્લીઝ મને પાછો આપી દો. અરે મારી બેન, જો ભગવાને તારું સાંભળી પણ લીધું અને તારા ભાઈને તારી પાસે પણ મોકલી દીધો. હવે છે ને તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ભાઈ આવી ગયો છે ને, હવે દરેક રક્ષાબંધને તું મને રાખડી બાંધજે. હા, અને તું મને ગિફ્ટ આપીશ? ગિફ્ટ? એ હા ભાઈના ગિફ્ટ થોડી આપવાની હોય. કેમ નહીં આપે? અરે બાબા, મસ્તી કરું છું. આ હું જ્યારથી આ ઘર છોડીને ગયો, મતલબ કે મારું તો અપહરણ થયું હતું, એટલે જ્યારથી હું આ ઘરથી દૂર થયો હતો અને પાછો આવ્યો ને એટલા વર્ષની બધી જ ગિફ્ટ ભેગી કરીને તને આપી દઈશ. બોલ, તારે શું જોઈએ છે ગિફ્ટમાં? મારે શું જોઈએ છે એમ? મારે એ જોઈએ છે કે હવે આ મારો ભાઈ છે ને એ હર હંમેશા માટે મારી સાથે રહે, મારો પડછાયો બની રહે. રહીશ ને? હા, હવે આ ઘર મારું જ તો છે ને. આ ઘર છોડીને હું ક્યાં જવાનું? ઉલટાનું તારે લગ્ન કરીને આ ઘર છોડીને જવું પડશે. તું મારી છોડ ને, ક્યારનો અચકાય છે બોલવામાં. તારે છે ને મારી સાથે તો રહેવું જ પડશે. અરે હા ભાઈ હા, હું અહીંયા જ રહેવાનો છું. તને અને આ ઘર છોડીને ક્યાં જવાનો છું? સુધીર, આ લે ચા.
તું કેમ એટલો બધો ઉદાસ છે? હવે તો આપણા ખુશીના દિવસ છે. આપણો કેવલ આવી ગયો છે ને. હા બા, આ તમારા મત પ્રમાણે તો આપણા ઘરમાં ખુશીનો માહોલ છે અને મને પણ ખુશી થાય છે. પણ મને છે ને અંદરો અંદર એક વિચાર આવે છે કે આ છોકરો આટલા વર્ષે આપણા ઘરે આવ્યો, તમે એ વિચાર કર્યો છે શું? કે જ્યારે આપણો કેવલ 5 વર્ષનો હતો ને ગુમ થઈ ગયો, એને આજે અંદાજે 15 વર્ષ થઈ ગયા, 15 થી 17 વર્ષ. તો આ છોકરો આ 15-17 વર્ષે જ કેમ આપણા ઘરે આવ્યો? એને આ પેલા કેમ આપણા ઘરમાં આવવાનો વિચાર નહીં થયો હોય? સુધીર, તારી નાનપણથી જ શંકા કરવાની ટેવ તો ગઈ જ નથી. અરે ભલે આપણો દીકરો 5 વર્ષનો હતો અને ગુમ થઈ ગયો, પછી એ જ્યાં પણ મોટો થયો હશે તો મોટા થતા એને જ્યારે સમજણ આવી ત્યારે તો એ આપણને શોધવા નીકળ્યો અને શોધતા બની શકે કે અત્યારે આપણે એને મળી ગયા. એડ્રેસ કઈ શોધવું સહેલું છે? કેટલી જગ્યાએ ફર્યો હશે, કેટલી જગ્યાએ રખડ્યો હશે, ત્યારે તો આપણે મળ્યા. અને ડોબા એટલા બધા એને પુરાવા આપ્યા કે તમે, હું નાનો હતો ત્યારે મને બિટ્ટુ કહીને બોલાવતા હતા. એકવાર એ કંઈક પાણીની ટાંકીમાં પડી ગયો હતો અને તું જમતા દોડીને એને બચાવવા ગયો હતો. આટલા બધા પુરાવા પછી પણ તને શંકા આવે છે? બા, તમે એમ કહો છો ને કે મારો શંકાળુ સ્વભાવ છે, હું શંકા કરું છું. પણ મને શંકા એટલા માટે થાય છે કે કોઈ પણ માણસ જે ચાલબાજ કે ગઠિયો હોય ને, એ નાની બાબત તપાસીને આવું બધું કરતો હોય છે. એ બધી માહિતી મેળવતો હોય છે કે પહેલા શું થતું, શું નહીં, શું કહેતા, આ બધું એ લોકો વિચારીને આ બધા પ્લાન કરતા હોય છે. એટલે મને આ છોકરાને હું જ્યારે જોઉં છું ને ત્યારે એક નજરે તો એવું લાગે છે કે મારો દીકરો છે, પણ તરત જ મારો આત્મા મને ના પાડે છે કે નહીં, નક્કી આ કોઈ બહેરૂપિયો હશે. સુધીર, એક વાત કહું? હા કહો. તું જ્યારે ભણતો હતો ને ત્યારે તને એક આદત હતી. બધા છોકરાઓને લવ સ્ટોરીની બુક વાંચવાની ટેવ હતી અને એ વખતે તું ડિટેક્ટિવ ચોપડીઓ વાંચતો હતો. અને અત્યારે પણ બીજી સિરિયલો જોવા કરતા તું ક્રાઇમ પેટ્રોલ અને CID જ વધારે જોવે છે. એટલે તારું મન, મગજ, દિમાગ અને વિચારો બસ આવા શંકાશીલ થઈ ગયા છે. બાકી મારું મન તો કહે છે કે મને મારો કેવલ મળી ગયો છે. ચાલ ચા પૂરી કર, ઠંડી થઈ જશે. ચાલ હવે એ કે આજે શું જમવું છે? એક વાત કહું, આજે તારી ભાવતી વસ્તુ નહીં, મારા કેવલને ભાવતી વસ્તુ. અત્યારે દાળ ઢોકળી અને સાંજે પાઉંભાજી. એને પણ ભાવે છે, મને પણ. ઠીક છે બા, તમારે જે બનાવવું હોય ને એ બનાવજો, પણ અત્યારે મારે બહાર થોડું કામ છે ને એટલે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુધી આ ક્રાઇમ પેટ્રોલ નો પ્રભાવ છે. પાગલ છે હા મારા મામા પણ. આમાં આમાં ચાવીઓ ભૂલી જાય છે. આ ગુડ ન્યૂઝ તો છે ને મારે મારા મમ્મીને આપવી જ પડશે.
હેલો મમ્મી, હા રાહુલ બોલું. કેમ બેટા આટલા બધા દિવસ પછી તારી મમ્મીની યાદ આવી? અરે હું તો તારા ફોનની રાહ જોતી હતી. કેમ ફોન ન કર્યો? શું થયું એ તો કે. એક મિનિટ યાર, શાંતિ તો રાખો. તમારે છે ને આ બધું એક સાથે જ જાણી લેવું હોય છે. હા હવે ચલ શાંતિથી જણાવ શું થયું. અરે તમને ખબર તો છે ને કે હું મામાના ઘરે આવ્યો છું તો ગમે ત્યારે ફોન ના કરી શકું. અને બીજી વાત, મને છે ને એક મસ્ત જગ્યા મળી છે. અરે શેની જગ્યા? અરે આશ્રમ ખોલવાની વાત નથી હો. તને જે કીધું છે ને એ કરવાનું છે. હા મમ્મી 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 શું કેવું મારે તમને? તો જો સાંભળો, મને છે ને મામાની તિજોરી મળી ગઈ છે. અરે વાહ, તો તારે જ્યારે જોઈએ ત્યારે જેટલા જોઈએ એટલા પૈસા લઈ શકીશ એમ જ ને? હા, કારણ કે મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આ મામાને પૈસા કેટલા આવે છે ને એ પણ એ ગણતા નથી. તિજોરીમાં આમ નેમ જ મૂકી દે છે. અને આજે તો છે ને ચાવી પણ મારા હાથમાં લાગી ગઈ છે. એટલે હવે તમે છે ને જરાય ચિંતા નહીં કરતા. એ બધી વાત છોડ. પેલા મને એક વાતનો જવાબ આપ કે આ તારા મામાને શંકા તો નથી ગઈ ને કે તું એમનો દીકરો નથી? એને માની લીધું એવું કે તું એમનો દીકરો છે જે 5 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો? અરે મમ્મી, તમને તમારા દીકરા ઉપર શક છે? હા, તમારો દીકરો એવો છે કે શું વાત કરું. જો એકવાર એની એક્ટિંગ ચાલુ કરી દઈ ને પછી ભલભલા એની વાતોમાં ભોળવાઈ જાય છે. સમજી ગઈ. હવે છે ને મારી વાત સાંભળ. બોલો. એક સાથે બહુ વધારે રૂપિયા નહીં લેતો, થોડા કરીને રૂપિયા લેજે, જેથી કરીને તારા મામાને જરાક પણ શંકા ન જાય. હા મમ્મી, હું એવું જ કરવાનો છું. અને આ તો ગુડ ન્યૂઝ હતી ને એટલે જણાવવા માટે કોલ કર્યો હતો. કારણ કે અત્યારે મામા અને મામી કંઈક કામથી બહાર ગયા છે. ચલો હવે એ લોકો આવે ને એ પેલા હું ફોન મૂકું. હા ઠીક છે, પણ રૂપિયા લેવાનું ભૂલાય નહીં. હા અને મમ્મી જો એક વાત કાન ખોલીને સાંભળી લો, તમે મને સામેથી ફોન ના કરતા હો. મને જ્યારે સમય મળશે ને આવો કંઈક ટાઈમ હશે ને તો હું સામેથી ફોન કરીશ. હા તું બદલાઈ નહીં જતો. મને પણ લાગે છે આ રૂપિયાનો રંગ તને ન ચડી જાય તો સારું. અરે હા ભાઈ, મારી માને ભૂલું હું. સારું ચલ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ બેટા, બહુ સરસ પ્લાન કર્યો તે. મને છેતરવાનો બહુ સરસ પ્લાન કર્યો તે. બેટા મને પહેલેથી શક તો હતો જ તારા ઉપર કે નક્કી દાળમાં કંઈક કાળું છે. પણ આજે તું ફોનમાં જે વાત કરતો હતો ને એ મેં મારા કાનો કાન સાંભળી છે. એટલે મને નક્કી થઈ ગયું મારો દીકરો નથી મારો દીકરો. તું એક બહેરૂપિયો છે. નાલાયક, તારી પર મેં વિશ્વાસ મૂક્યો, મારો દીકરો સમજ્યો. તું આવું ફ્રોડ મારી સાથે કરતો હતો. મને હવે કહીશ કે તું કોણ છે, કોનો છોકરો છે, અહીંયા મારા ઘરમાં શા માટે આવ્યો છે? હા, તમને બધી વાત જણાવું છું. જણાવું છું નહીં, જણાવ. બોલ જલ્દી. હા જો તમે બીજા કોઈ નહીં પણ મારા મામા છો. હું તમારી બેન રાધાબેનનો દીકરો છું. શું તું મારી બેન રાધાનો દીકરો છે? પતી ગયું. હવે મને બધું સમજાઈ ગયું કે તું રાધાનો દીકરો છે. એટલે તારા સંસ્કારમાં કોઈ કમી હોય જ નહીં. તારી મમ્મી રાધા એટલે કે મારી બેન. હવે મને બધું જ સમજાય છે કે તારામાં ગુણ કેવા હોય. એટલે છે ને હવે તારે અહીંયા મારી સામે ઉભો રહેવાના લાયક નથી. નીકળી જા મારી ઘરની બહાર. પણ મામા, અત્યારે મોડી રાત થઈ છે. અત્યારે હું કઈ રીતે જઈશ? એ વાત ખરી છે. તમે મા દીકરો તો તમારા સંસ્કાર ભૂલી ગયા. પણ હું તને અડધી રાતે મારા ઘરમાંથી બહાર કાઢવા નથી માંગતો. આજની રાત ફક્ત તારી.
કાલ સવારનો સૂરજ ઉગે ને એ પેલા ઘર છોડીને નીકળી જજે. મારે તારું મોઢું પણ જોવું નથી. હા હા હું નીકળી જઈશ. દુકાન જ દેખાતો. બેટા બીટુ કેમ નથી દેખાતો? ક્યારની રાહ જો, બાકી હું બેઠી હોઉં ને તો એ આવી જ જાય અહીંયા. બીટુ હા હવે મારો બીટુ ને તારો ઓલું શું કેવલ ક્યાંય બહાર મોકલ્યો તે એને? મેં ક્યાંય બહાર નથી મોકલ્યો, પણ તમને ખબર છે આ આપણો બીટુ છે ને એ આપણો બીટુ નતો, પણ ઓલી કપાતર રાધા આપણા ઘરની આબરૂ સળ્યા મુસળીને ભાગી ગઈ હતી ને, આ એનો બેટો હતો બીટુ. શું વાત કરે? ખોટું સાંભળ્યું હશે તે. મેં કોઈ ખોટું નથી સાંભળ્યું, મેં મારા કાને સાંભળ્યું છે. ઈ એની માં હારે વાત કરતો હતો કે મેં આ રીતે મામાને લૂંટવાનું ચાલુ કર્યું છે, અને તમે હજી બીટુ પર ભરોસો કરો છો? બેટા એ આપણો બીટુ જ હતો. નાનપણમાં જે પણ કઈ ઘટના ઘટી ને એ બધાનું તો એને આપણને સાબિતી આપી. બા હવે તમે છે ને આ તમારી જે મમતા છે ને એના પડદાને દૂર કરો અને સાચી હકીકત જાણી ગયું છો ને એનો વિશ્વાસ કરો. ઈ બીટુ મારો દીકરો નતો, ઈ રાધાનો દીકરો હતો. મને ખબર છે તને રાધા માટે પહેલેથી નફરત છે ને, એટલે હવે મને સમજાવવા માટે તું એમ કહે છે કે બીટુ એનો દીકરો હતો. ના, બીટુ અહીંયાનો જ દીકરો હતો, આપણા ઘરનો જ દીકરો હતો. હવે મારે તમને કેમ સમજાવવા? મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું, મને રાધા પ્રત્યે નફરત હતી, છે અને રહેશે. અને આ છોકરો રાધાનો છે, એટલે રાધાનો છોકરો પણ આ ઘરમાં આવે નહીં આવે, એનું નામ પણ હવે આ ઘરમાં નહીં લેતા. મને નફરત છે મારા દીકરાથી. બસ બસ, મોટેથી બોલવાથી સત્ય, આટલા જોરથી બોલવાથી ખોટું કઈ સાચું ન થઈ જાય. હું બધું જાણું છું. એટલે તમને મારી વાતનો વિશ્વાસ, એટલે કે તમારા દીકરાની વાતનો વિશ્વાસ નથી આવતો? પણ એક વાત સાંભળી લો, તમારે જે કહેવું હોય ને એ કહો, પણ હવે એ રાધાનું ને એના છોકરાનું નામ આ ઘરમાં ક્યારે નહીં લેતા. હું એનું નામ પણ સાંભળવા તૈયાર નથી. આ સાચું કહેતો હશે? બીટુ અમારો દીકરો નથી, આ ઘરનો દીકરો નથી, રાધાનો છે. રાધાને આ વાતની જાણ હશે? આ તારું મોઢું કેમ પડી ગયું છે? શું વાત છે? મમ્મી વાત જ એવી છે. એટલે તું કેવા શું માંગે છે? બોલીશ જરા. જવા દો ને, જો તમને કહીશ ને તો તમે પણ ખોટે ખોટા ચિંતામાં આવી જશો. એટલે આ ચિંતા તારે એકલાએ કરવાની છે? આ તારા મોઢાના રંગ ઉડી ગયા છે, હાવભાવ બદલાઈ ગયા છે, અને એ વાત તું મને કહેવા નથી માંગતો? જો મારું બીપી હાઈ થાય ને એ પેલા તું મને કહી દે કે શું ચાલી રહ્યું છે તારા મનમાં ને શું થયું છે. એ તો વાત છે, હવે હું જો આ વાત કરીશ ને તો ખોટી તમારી તબિયત. તને મારા સમજ. હવે કહીશ કે શું થયું છે? સારું કહું છું. હા, હું મામાના ઘરે હતો ત્યારે મેં તમને ફોન કર્યો હતો ને. હા, ત્યાંથી એ બધી વાત જણાવવા માટે પણ થયું છે શું? હવે જ્યારે મેં તમને કોલ કર્યો હતો ત્યારે મેં તમારી સાથે જે પણ કઈ વાત કરી ને એ બધી જ વાત શું બધી વાત? મામા સાંભળી ગયા હતા અને એમને સાચી હકીકતની ખબર પડી ગઈ કે હું એમનો દીકરો નથી, હકીકતમાં હું તમારો દીકરો છું. આ તું શું બકવાસ કરે છે? બધી ખબર પડી ગઈ એટલે આ વાતનો ભાંડો ફૂટી ગયો એમ ને? તારે શું જરૂર હતી ત્યાંથી મને ફોન કરવાની? મેં ના પાડી હતી ને
કે ઘરમાં જોજે આજુબાજુમાં કોઈ ન હોય પછી મને ફોન કરજે, પણ ના, મને તો તારી માં વગર 1 મિનિટ નથી ચાલતું. અરે મમ્મી, મેં બધે જોઈને જ ફોન કર્યો હતો, પણ આ અચાનક હવે ઓલા જેવું છે, કાગનું બેસવું અને ડાળનું ભાંગવું. અચાનક મામા આવી ગયા તો એમાં હું શું કરું? હવે તો મને એમ થાય છે કે શું થશે, શું જવાબ આપીશ. એક તો એની નજરમાં હું પહેલેથી જ નીચે ઉતરી ગઈ હતી, અને હવે આ બધું. તે કઈ વિચાર્યું છે તને? એને કઈ કીધું છે? વધારે તો કઈ નથી કીધું, થોડુંક સંભળાવી દીધું અને કહી દીધું કે જા, તું તારા ઘરે જતો રહે. કઈ નહીં, હવે જે થશે એ જોયું જશે. એની સિવાય તો બીજો કોઈ રસ્તો છે જ નહીં. હું એને બહુ સારી રીતે ઓળખું છું. એણે તને તો સંભળાવી દીધું, પણ હજી એ નિરાતે નહીં બેસે. એ મને પણ ઘણું બધું સંભળાવશે. સંભળાવે તો ખરા છે, કારણ કે આપણે કર્યું છે એવું છે. એટલે તું હવે તારા મામાના ખોળે બેસી ગયો? હા, અરે મામાના ખોળે બેસવાની વાત નથી મમ્મી. આપણે જે એમની સાથે કરતા હતા એ યોગ્ય તો નતું જ ને. એમની આ લાગણીઓ સાથે ખેલ્યા છીએ ને આપણે. જે હોય એ. છોડ આ બધું હવે. અંજુ, વાત તમે ક્યારે આવ્યા? ક્યાં ખોવાયેલી હતી? સાચું કહું ને બા, તો બિટ્ટુની બહુ યાદ આવે છે. માંડ કરીને ભૂલ્યા હતા આપણે એને. એના વગર જિંદગી જીવતા શીખી ગયા હતા ને. ત્યાં રાધાભાઈના છોકરાએ આપણી સાથે જે વસ્તુ કરીને એને પાછી બિટ્ટુની બધી યાદ મને તાજી કરાવી દીધી. હું આટલી બદનસીબ કેમ છું? ન માનો પ્રેમ મળ્યો, ન ફઈનો પ્રેમ મળ્યો, કે ન ભાઈનો પ્રેમ મળ્યો. હા બેટા, તારા સવાલનો એક જ જવાબ છે. ખુલ્લા ખેતરમાં ખેડૂત બિયારણ તો સરખું જ નાખે છે જમીનમાં, છતાંય કેટલાક બીજ એવા હોય છે કે એને જમીન, પાણી અને સૂર્યનો તડકો નસીબ જ નથી થતો, અને એ અંદર ને અંદર જ મુરઝાઈ જાય છે. બસ આ પૃથ્વી પર પણ એવું જ હોય છે. દરેકના નસીબમાં બધા સુખ નથી લખેલા હોતા, અને એમાંની તું એક છે કે તને માં, બાપ, ભાઈ કોઈનો પ્રેમ ન મળ્યો. પણ કઈ નહીં, હું છું ને તારી સાથે. હા, માને બદલે તને દાદીનો પ્રેમ મળશે, પણ બાપ અને ભાઈના પ્રેમથી તો તું વંચિત જ રહીશ. બસ બેટા, તું પણ એમાંની એક છે. તને હું તો મળી, પણ ભાઈનો પ્રેમ તને ન મળ્યો બેટા, માનો પણ ન મળ્યો. બા, ફય અને એમનો દીકરો ધારત ને તો મને આ પ્રેમ પણ મળી રહેત. ભાઈ તો હતો જ ને, માન્ય કે એક કોકે જન્મ નહોતો લીધો, પણ ભાઈ અને બહેનનો પવિત્ર સંબંધ એનું શું? પણ એણે આપણા ઘરે આવીને જે દગો કર્યો ને, જે લાગણીઓ સાથેની રમત રમીને, એના પછી મને એમ થાય છે કે ખરેખર ઈશ્વરે જો આપણને કંઈ નથી આપ્યું ને, તો એ પણ આપણું કંઈ સારું વિચારીને જ નહીં આપ્યું હોય ને. સાચી વાત છે તારી. એ લોકો લાલચુ નીકળ્યા, ધનના લાલચુ, અને એટલે જ આપણી સાથે જ છેતરપિંડી કરી. બા, આજ સુધી ઘણી બધી તકલીફો રહી છે મારા જીવનમાં. પરિવારની કમી બહુ મહેસૂસ થઈ છે. પણ તમને ખબર છે, જ્યારે પણ મને હવે પરિવારના લોકોની યાદ આવે છે ને, ત્યારે હું શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરું છું. એ તો ભગવાન હતો, સર્જનહાર, સૃષ્ટિનો સર્જનહાર, છતાં પણ પોતાના પરિવારથી દૂર રહ્યો, પોતાના પ્રેમથી દૂર રહ્યો.
એ જો ઈશ્વર થઈને આટલું સહન કરતો હતો તો હું તો એક કતરો પણ ન કહેવાય ને એની સામે. હા. તો કદાચ મને કોઈ વસ્તુ ન મળે, કોઈ વ્યક્તિ ન મળે ને, તો મારે આટલું બધું દુઃખી ન થવું જોઈએ. હા બેટા, તું કેટલી સમજુ છે. જે છે એને માનતા શીખો, નથી એનો અફસોસ નહીં કરો, નહીં તો તમારી પાસે છે ને એની પણ તમે મજા નહીં લઈ શકો બેટા. અને છેલ્લી એક સમજવા જેવી વાત, ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને લખ્યું છે ને, અર્જુને જ્યારે લખવા માટે કહ્યું ને ત્યારે કૃષ્ણને એમ કહ્યું હતું કે એક વાક્ય એવું લખો જે માણસ દુઃખમાં વાંચે ને તો સુખી થઈ જાય, અને સુખમાં વાંચે ને તો આવનારા દુઃખની અનુભૂતિ થાય. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે આ સમય પણ વીતી જશે, અને બસ હું પણ અત્યારે એ જ શબ્દો પર ચાલી રહી છું કે આ સમય પણ વીતી જશે. હા બેટા, તારી વાત સાવ સાચી છે. હં? બસ એટલું યાદ રાખજે, સુખ નથી રહેતું ને તો દુઃખ પણ વધારે સમય નથી રહેતું. રાહુલ, તારી મમ્મી ક્યાં છે? મામા તમે અહીંયા? હા, હું અહીંયા. હું તને એમ પૂછું છું, તારે આવા કારસ્તાન કરવાની કેમ જરૂર પડી? હે? જો મામા, મારા મમ્મી મંદિરે ગયા છે, હમણાં આવતા જશે અને એ તમને સાચી હકીકત જણાવશે. એમ? હા, તારી મમ્મી મંદિરે ગઈ છે એમ? એનામાં આટલો બધો ભક્તિભાવ ક્યાંથી ઉભરાઈ ગયો? આ લોકોને છળ કપટ, અરે લોકોને છોડ, સગા ભાઈ સાથે છળ કપટ કરે છે અને એને મંદિરે જવાની શું જરૂર છે? અચ્છા, હવે મને સમજાય છે કે હજી ભગવાનને પ્રાર્થના કરતી હશે કે મારા ભાઈ પાસેથી હજુ આટલા રૂપિયા પડાવી લો, આ કરી લો, તે કરી લો. ખરી વાત ને? ના મામા, એવું કઈ નથી. જો જે પણ કઈ થયું છે ને એની ભૂલ અમને સમજાઈ ગઈ છે. એ બધું જે હોય તે, તારી મમ્મી ફોન લઈ ગઈ ને એને ફોન કરીને બોલો અહીંયા, મારે એનું કામ છે. હા મામા, હા તમે ધીરજ રાખો, હમણાં આવતા જશે. એમનો સમય થઈ જ ગયો છે. હરા છો તમે બેવ. હા શરીરા, આવો આવો રાધાબેન, આવો. હું તમારી જ વાટ જોતો હતો. હવે મને બધું સમજાઈ ગયું. રાહુલ, હું તને પૂછું, અરે શું જરૂર હતી તમારા લોકોને આવું કરવાની? ઠીક છે, તારી સાથે શું માથાડું કરવી? આ તારી મમ્મી એટલે કે મારા લાડકા બેનને જ હું પૂછું. રાધા, હવે તું મને જવાબ આપીશ કે પછી? આપણે બેસીને વાત કરીએ ને ભાઈ. આવ્યો છે આટલા વર્ષે તો બેસતો કરી. હવે બેસવા જેવું રવા ક્યાં દીધું તે તારી સાથે બેસીને શાંતિથી વાત કરું. શું કેવું છે બોલ હવે તારે, તારી સફાઈમાં. જો ભાઈ, મેં જે પણ કઈ કર્યું છે ને એ બધું મજબૂરીમાં કર્યું છે. મજબૂરી? અરે એવી તો તારી કઈ મજબૂરી છે કે તારે તારા ભાઈને લૂંટવો પડ્યો, તારા ભાઈના ઘરમાં જ ખાતર પાડવું પડ્યું? ભાઈ, તને તો ખબર છે કે તારા બનેવીનું અવસાન થયું પછી આ ઘર ચલાવવું મારા માટે મુશ્કેલ હતું. તમે લોકો તો મારી સાથે બોલતા નતા, પણ મેં કેમ કરીને મારા દીકરાને ઉછેરીને મોટો કર્યો છે એ મારું મન જાણે છે. પછી મારો દીકરો મોટો થયો અને જેમ તેમ કરીને નોકરીએ લાગ્યો. હવે તને તો ખબર જ છે ને ભાઈ કે આટલા મોટા શહેરની અંદર આપણે 20,000 તો કઈ રીતે બધું ભેગું થાય? બસ પતી ગયું તારું? તું એમ કહે છે કે તમારા બનેવીનું મૃત્યુ થઈ ગયું, પછી મેં એકલા હાથે મારું ઘર કેમ સંભાળ્યું, કેમ છોકરાને મોટો કર્યો. તો તને એ વાતની પણ ખબર છે કે મારા ઘરે મારો નાનો દીકરો 5 વર્ષનો હતો ને ત્યારનો ગુમ થઈ ગયો છે. અને બસ એ જ વાતનો મેં લાભ ઉઠાવ્યો. એ વાતનો લાભ એટલે? બસ એ જ વાતનો મેં લાભ ઉઠાવ્યો કે તારો દીકરો 5 વર્ષનો હતો ત્યારથી એ ગુમ થઈ ગયો છે. એટલે હવે 21-22 વર્ષનો થાય તો કેવો દેખાતો હશે એનો તો તને અંદાજો જ ન હોય. એટલે મેં મારા દીકરાને
તારો ગુમ થયેલો દીકરો તને પાછો મળી ગયો એવો અહેસાસ કરાવવા માટે તારા ઘરે મોકલ્યો અને ધીમે ધીમે પૈસા પડાવવાના ચાલુ કર્યા. જો ભાઈ, મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ છે. બસ હવે તારે મારી પાસે ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દે આવું કહેવાની કાંઈ જરૂર નથી. હું તને કોઈ સંજોગોમાં માફ કરી શકું એમ નથી, કારણ કે તે કામ જ એવા કર્યા છે. પણ ભાઈ, મારી વાત તો સાંભળ. આ તો જરૂર હતી એટલે આવું કર્યું ને. અરે જરૂર હતી તો તારે મને કહેવું જોઈએ. તું મારી બેન હતી, હું તારો ભાઈ હતો, પણ આવી રીતે અંધારામાં રાખીને મને લૂંટ્યો હે? અને તને શરમ ન આવી? તું તો તારી મમ્મીને કહી શકતો હતો ને કે મમ્મી તમે મામા સાથે આ ખોટું કરી રહ્યા છો. મામાને તમે સામે ચાલીને જાઓ તો મામા તમારા પર દયા ખાશે, તમને રૂપિયા આપશે. પણ નહીં, માં દીકરો બેવ સરખા, બેવ લૂંટારું. ભાઈ, મારાથી ભૂલ જ એટલી મોટી થઈ ગઈ હતી કે એ ઘરમાં પગ કઈ રીતે મૂકવું એ સમજાતું નહોતું. કોઈ વાંધો નહીં. હવે તારે મારા ઘરમાં પગ મૂકવાની કોઈ જરૂર નથી. તારે રૂપિયાની જરૂર છે ને? બોલ કેટલા જોઈએ છે રૂપિયા તારે? ભાણા તું બોલ, તારી મમ્મીને કેટલા રૂપિયાની ભૂખ છે? ના મામા, અમારે 1 રૂપિયો પણ નથી જોતો. ઉલટાનું અમે આ જે તમારી સાથે કર્યું છે ને એની ઉપર અમને પસ્તાવો થાય છે. બસ ભાઈ બસ, હવે તારા પસ્તાવા મને દેખાય છે, એટલે મારે તમારી કોઈ સફાઈ નથી સાંભળવી. રાધા, મેં તમારા મા દીકરાની બેવની વાત બહુ સાંભળી, પણ હવે તું મારી વાત કાન ખોલીને સાંભળી લે. તારે રૂપિયાની જ ભૂખ છે ને? બોલ કેટલા જોઈએ છે તારા રૂપિયા? 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, કેટલા જોઈએ છે? ના ભાઈ, મારે પૈસા નથી જોતા. બસ મેં નિર્ણય કરી લીધો છે. હું તારા ખાતામાં, સોરી તારું ખાતું છે કે નહીં એ તો મને ખબર નથી, પણ આ મારા ભાણિયાનું તો બેંક એકાઉન્ટનું ખાતું ક્યાં છે એ મને ખબર છે. એટલે એના ખાતામાં હું 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઉં છું. હવે તમે બંને મા દીકરો રાજી? અને એક વાત સાંભળી લે, તું અને તારી મમ્મી બંને કોઈ દિવસ મારા ઘરમાં પગ નહીં મૂકતા. હું તમારા લોકોનું મોઢું જોવા પણ રાજી નથી. સમજી ગયા? જય શ્રી કૃષ્ણ. વાત તો સાંભળો પણ મોટા ભાઈ.